બહુ કન્ફ્યુઝન છે. ટેસ્ટ કરવા માટે શું ધ્યાન રાખવું જોઈએ? તો ચાલો આજે સમજી લઈએ. મેડમ, ફાસ્ટિંગ શુગર ટેસ્ટ માટે શું ધ્યાન રાખવું? મિનિમમ 8 થી 10 કલાકનું ભૂખ્યા પેટ હોવું જોઈએ અને સાદું પાણી તમે લઈ શકો. મેડમ, ટેસ્ટ પહેલાં શું ટાળવું જોઈએ? ચા, કોફી, શુગરી ડ્રિંક્સ અને હેવી એક્સરસાઇઝ ટાળવી જોઈએ. મેડમ, દવાઓ ચાલતી હોય તો શું કરવું જોઈએ? દવાઓ ચાલતી હોય તો એ પહેલા તમે લેબના ડોક્ટરને અથવા તમારા ડોક્ટરને જાણ કરો. થાઇરોઇડ ટેસ્ટ વખતે દવા લેવી કે નહીં? જો થાઇરોઇડની દવા ચાલતી હોય તો એ તમારા ડોક્ટર જે રીતે કહે તે પ્રમાણે દવા લેવાની હોય છે. ઘણા કેસમાં સવારે દવા પહેલા જ ટેસ્ટ કરવાનું હોય છે. એ તમારા ડોક્ટર ડિસાઇડ કરશે. સો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, કોલેસ્ટ્રોલ ટેસ્ટ માટે શું ધ્યાન રાખવું? કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરતા પહેલા 10 થી 12 કલાકનું ફાસ્ટિંગ જરૂરી છે. ટેસ્ટ કરતા પહેલા ખાવું નહીં જોઈએ, નહીં તો ટ્રાયગ્લિસરાઇડ વધારે આવે અને એ તમારા રિઝલ્ટ પર અફેક્ટ કરશે. થેન્ક યુ સો મચ મેમ ફોર યોર ઇન્ફોર્મેશન. ઓલવેઝ વેલકમ.